कल वडोदरा के रॉयल मेले में मौजूद हेलीकॉप्टर राइड दुर्घटनाग्रस्त हुई थी। उसमें से एक बच्चा गिर गया था। तब बच्चे के पिता ने इस मामले के मद्देनज़र पुलिस शिकायत दर्ज करवाई थी। पुलिस ने इस मामले में आगे कार्रवाई शुरू करते हुए 3 आरोपियों की गिरफ्तारी कर ली है। इस मामले में जोन 2 के डीसीपी जूली कोठिया ने पत्रकार परिषद कर ज़्यादा जानकारी भी दी है। दरअसल कल रॉयल मेले में चल रही हेलीकॉप्टर राइड का दरवाज़ा खुल जाने के मद्देनज़र हादसा हुआ था। तब आयोजकों ने नीति नियमों के मुताबिक ही सभी विभाग की मंजूरी ली है या नहीं, इसकी जांच की गई थी। सभी राइड का परीक्षण भी किया गया और 4 राइड से ज़्यादा राइड में क्षति होने की बात सामने आई है। इन सभी का इंस्पेक्शन किया जा रहा है। तब इस वक्त ऑपरेटर यूनुस मोहम्मद, मेले के मालिक नीलेश तुरखिया और मैनेजर हेमराज मोरे की गिरफ्तारी कर ली गई है। आपको बता दें कि पुलिस की ओर से 3 आरोपियों की गिरफ्तारी की गई होने की जानकारी मिली है। तब पुलिस मामले में आगे कार्रवाई कर रही है। इस मामले में जोन 2 के इंचार्ज डीसीपी जूली कोठिया ने ज़्यादा जानकारी दी है। काले रावपुरा पुलिस स्टेशन विस्ताરની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું, આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો, એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનો રિવ્યૂનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી, મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી દઈશું। એવી 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે। એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર, હા એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે, એ વાત તો સાચી છે। એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ कमिटी ऑब्जर्वेशन कर रही है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।